નોટબંધીના નિર્ણય બાદ પણ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને જીત મળી અને આ જીત બાદ મોદી સરકાર નોટબંધી જેવા અનેક નિર્ણયો લઈ શકે છે, જેની અસર જનતા પર પણ પડી શકે છે। ચાર મહિના પહેલા નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીનો નિર્ણય લીધો હતો તો વિરોધીઓને એક મુદ્દો મળી ગયો। સંસદની કાર્યવાહી ચાલી નહોતી શકી, છતાં ભાજપને આશા હતી કે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં તેની અસર પડશે। કોંગ્રેસ, સપા અને બસપાએ પોતાના પ્રચારમાં નોટબંધીના નિર્ણય બાદ આવેલી મુશ્કેલીઓને હાઇલાઇટ કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ભાજપને સપોર્ટ મળી ગયો। આવામાં મોદી સરકાર અને નોટબંધીના નિર્ણયને સફળતા કરી છે અને હવે મોદી સરકાર આગળ પર અન્ય નિર્ણયો લઈ શકે છે। મોદીએ નોટબંધી બાદ 50 દિવસ સુધી પોતાના ભાષણોમાં આર્થિક અને ભ્રષ્ટાચાર ફ્રી સિસ્ટમ માટે સુધારાની વાત કરી। તેના માટે મોદીએ અનેક વખત કહ્યું હતું કે તેઓ અટકશે નહીં, નોટબંધી બાદ તેનાથી પણ કડક નિર્ણયો લેશે। મોદી સરકાર નોટબંધીની જેમ બેનામી સંપત્તિને લઈને સરકાર મોટું પગલું ભરી શકે છે। કાયદો પહેલાથી જ પાસ થઈ ગયો છે અને જલ્દી તેને લાગુ કરવાની યોજના બનાવવામાં આવી શકે છે। મોદી ઘણા સમયથી જનતાને સબસિડી છોડવા અપીલ કરી ચૂક્યા છે અને તેમની અપીલ પર 3 વર્ષમાં લાખો લોકોએ એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી છોડી દીધી છે। સરકાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને કડક કરી શકે છે। જીએસટી લાગુ થયા બાદ રાજ્યોમાં મોંઘવારી વધશે અને તેનાથી બચવા કેન્દ્ર સરકાર કોઈ પગલું ભરશે તે કહી શકાય નહીં। મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ એ હશે કે વન ટેક્સ પોલિસી લાગુ થવાથી નાના અને મધ્યમ વેપારીઓને નુકસાન થશે। બેંકોની રકમ પાસે રાખીને બેઠેલા લોકો વિરુદ્ધ મોદી સરકાર કડક કાર્યવાહી કરી શકે છે। સ્ટેટ બેંકનું મર્જર આ માટે જ ચાલી રહ્યું છે તો નોટબંધી સમયે અનેક પ્રાઇવેટ બેંકોએ ગડબડ કરી હતી। સરકારે તેમને સીસીટીવી ફૂટેજ આપવા કહ્યું હતું। અનેક ખાતાઓમાં રકમ નાખવામાં આવી અને હવે તે ખાતાઓની તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ।